તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં જશે. આપને આ વિડીયો જોતા અને કોણ મજામાં ના હોય તો બધાને પહેલાં તો જય શ્રી રામ અને હર હર મહાદેવ. મિત્રો, આજે તમને હમણાં થોડાક દિવસે વિડીયો નહોતા આવતા, બધું એવું થતું હતું અને તમને બધાને ખબર જ હશે કે શું ખોટકો થઈ ગયો એટલે વિડીયો નહોતા આવતા. અટાણે હે ને મિત્રો જવાનું છે એક જગ્યાએ, ગાડી તો ચાલુ કરી. પહેલાં તો આમ આપના વાર કેમ થઈ ગયા મિત્રો, જોરદારના. પહેલાં બધાને કહી દઉં કે હું ક્યાંય જવાનો નહોતો, આ તો ખાલી મસ્તી કરતો હતો, ગાડી પર બેઠતો હતો. એક ગાડી લાગે છે અને આ આપની ગાડી. મિત્રો ગરીબ મોણા છીએ એટલે રીતના કપડાં સુકાવતા હોય ને એવી રીતના બધું હાલતું હોય અમારે, બાકી બહુ હોય નહીં અમારે કાંઈ નથી. અમે હાઈફાઈ કાંઈ નથી. અમારી ગાડી જો આ બધું તૂટેલું રહ્યું. હવે બહુ પછી દવા છાંટવા જવાની છે, કલાક દોઢ કલાક પછી. જોઈ શકો છો આ આપની ગાડી. આપણે વિડીયો ઉતારવા જતા હોય ઘણી ફેર આ ગાડી લઈને, અને વहाँ पे આપની હોન્ડા પડી છે, 2-3 લાખની હોન્ડા પડી છે. અને બીજી વहाँ પડી જો એ આપની 2-3 લાખની છે. તો ટાણે તો મિત્રો જરીક નીંદર આવે છે તો જરીક નીંદર કરી લઈ, પછી કલાક દોઢ કલાક પછી દવા છાંટવા જવી છે, પછી આ ગાડીની ટ્રાય લેવા જવી છે. હમણાં કેટલા દીથી અમે ગાડી હાંકી નથી, તો હવે ગાડી હાંકવાનું ફૂલ મન થયું છે અને ગાડી લઈને હવે ક્યાંક જવું છે ચક્કર મારવા, 2-3 રીલ શૂટ કરવા, અને પછી હવે નીંદર કરી લઉં. અટાણે હવે નીંદર કરી લઉં, પછી હવે આપણે મળીએ. તો મિત્રો ટાણે સર ઉઠી ગયો તો અને હવે જવું છે દવા છાંટવા, એટલે ગાડી લઈને દવા છાંટવા. એટલે વરે મિત્રો જો અમારા હિરેનભાઈ બેઠા. હિરેનભાઈ ઘણા વિડીયો નહોતા આવતા ને મિત્રો, હવે આવશે મિત્રો. ફરકા બહુ છે મિત્રો. વાડીએ તો પહોંચવા આવી ગયા હતા, ડેલો બેલો આ પહોંચ જો મિત્રો. હિરેનભાઈને કહે જાપલી ખોલે. હા હા હાલો. હિરેનભાઈના હાથમાં કેટલી વસ્તુ ચાલવા દીધી હતી મિત્રો. દવા કાઢી લઈ, દવા આપણે કેટલી નાખવાની જોઈ. હા મિત્રો જો 25 ml લખેલું, આપણે 20 જ નાખવાની, ઉડે તો જ. આ તો પેલા થોડુંક પાણી નાખી દે મિત્રો. ઓહો નીચે આડા ના આવે ને જરી કામ કરી નાખી તો પાંદરા બહુ હે મિત્રો. તો મિત્રો હવે દવાનો પંપ તે ચરાવી દીધો, હવે ભારે બહુ લાગ્યો મિત્રો. આપણે હવે ભીંડામાં દવા છાંટી, ભીંડા થોડાક થાય, પૈસા વાપરવા થાય. અત્યારે મેરામાં ભેગું નથી થવાનું, મેં ટકો થઈ ગયો છે તો મેરામાં ટકો કરવાનો જ છે, પૈસા નો મિત્રો. મિત્રો હાલો દવા છાંટવા. મિત્રો હવે ચાલુ કરી દે દવા છાંટવાનું. તો મિત્રો દવા છાંટીને થાકી ગયો. હજી જો આ 1, 2, 3 પાડ્યા હે હજી, તો હજી અડધી કલાક નીકળી જાય ને પછી એમાં ખડની દવા છાંટવાની, અડધી કલાક તો નીકળી જ જશે હજી બાકી. હજી ઓહો મિત્રો પંપે ઉતરી ગયો, તો એ નહીં જાજુ, હજી પંપ ભરવા જવું જોઈએ. તો હાલો જલ્દી છાંટી લે. મિત્રો દવા પૂરી થઈ ગઈ, આ તો બીજો પંપ ભરવા જાય. હવે જલ્દી હાલો, હવે પંપ ભરી આવી અને પછી એને મિત્રો જાઉં છે એક વિડીયો ઉતારવા. થોડાક 1-2 વિડીયો ઉતારવાના હતા અને થોડું કામ હતું
એટલે હવે ફટાફટ બીજો પંપ ભરી આવી એટલે દવા છાંટી 2 જ પંપ લગભગ થાય. આ તો હવે જોઈ જાય કેટલા પંપ થાય. તો હવે બીજો પંપ ભરી આવી મિત્રો, પછી દવા છાંટીને પછી મળીએ. લેટ્સ ગો. તો કેમ છો મિત્રો? અટાણે તો હવે એને વિડીયો ઉતારવા નહોતો મેરાયો મિત્રો, એક કામ કરવા ગયો ત્યાં. એટલે અટાણે વિડીયો ઉતારવા ન થાકી ગયો મિત્રો, એટલે હુઈને વિડીયો ઉતારવો પડે. કેમ કે 5 પંપ છાંટીને થાકી ગયો. એટલે અટાણે મારી એટલે 5 પંપ એટલે મારા માટે બહુ વધી કહેવાય. ખંભા દુખી ગયા. એટલે મિત્રો અટાણે હવે હુઈ જવાનું મન થાય છે. તો અટાણે હવે આપણે આ બધું અહીંયા પૂરું કરશી. આ વિડીયો અહીંયા જ પૂરો કરો. અને પહેલાં તો બધીને હાલોની સવારે જ કહીશ. તો સવારે આપણે મહાદેવ મંદિરે જવાનું છે. લગભગ તો ફોર વ્હીલ લઈને જવું છે, કાંઈ નક્કી ના કહેવાય. શું અડચણ આવે તો એ તો સવારે જાય તો અહીંયા જ ખબર પડે. મિત્રો આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજે બધું આટલું જ હતું. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય, ટાટા.